ગોંડલમાં ગુમ થયેલા યુવકનો છે તે મૃતદેહ મળી આવ્યો છે ત્યારે ન્યૂઝરૂમની ટીમ છે તે યુવકના છે તે ઘરે પહોંચી છે ને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ। હાલ છે તે 30 વર્ષના છે અહીંયા રહે છે ને તેના પિતા છે તે પાઉંભાજીનો છે તે ધંધો કરી રહ્યા છે। ને હાલ જો બીજી તરફ જો વાત કરવા જઈએ તો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો છે। 4 તારીખના હિટ એન્ડ રનમાં યુવકનો મૃતદેહ થયાનો અને કુવડ પોલીસ પંથકમાં નોંધાઈ હતી ફરિયાદને અત્રે જણાવ્યું કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પુત્ર ગણેશ ચાડીલાએ માર માર્યો હોવાના પિતાના આક્ષેપ છે। ગણેશ ચાડીલાના માણસોએ માર માર્યા હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યા હતા અને બબાલ પછીથી યુવક ગુમ થયો હતો અને પોલીસે ગુમ યુવકને ફરિયાદ લેવામાં પણ ગલાતલા કર્યા હતા અને ગુમ થયેલા 7 દિવસ પછી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો અને રાજકુમાર જાટ યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો અને પોલીસ પાસે પિતાના દીકરાને શોધી લાવવા માટે કરગડાટ રહ્યા હતા અને હવે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસમાં માનસિક અસ્થિતિ ગણાવે છે અને મામલો દબાવવાનો પ્રયાસ છે તે પોલીસ છે તે કરી રહી છે ને હાલ ગોંડલમાં છે તે ખળબળાટ છે તે મચી ગયો છે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, ગોંડલ।